પવન પુત્ર હનુમાનજીનો હુકમ થયો એટલે પહોંચી ગયા સાળંગપુર અને પછી ચોટીલા. વિડીયો જોતા હોય એટલે તમને દર્શન કરાવું. ગુડ મોર્નિંગ અને જય માતાજી. આજે તો શનિવાર એટલે સવારનો મસ્ત નજારો જોતા જોતા નીકળી ગયા સાળંગપુર તરફ. અને 2 દિવસથી આપણા ઘરે મહેમાન આવેલા હતા, પણ બધાની એવી ઈચ્છા હતી કે સાળંગપુર જાવ. પછી શું મિત્રો નીકળી ગયા. અને તમને ખબર હોય તો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ડુંગર ક્યાં આવેલો છે. અને ફાઇનલી મિત્રો 3 કલાકનો રસ્તો કાપીને પહોંચી ગયા આપણે સાળંગપુર. તો હાલો તો મિત્રો તમને ફાઇનલી દાદાના દર્શન કરાવી દો. પણ આજનો ટ્રાફિક ખરેખર મિત્રો બહુ જ હતો અને કદાચ ગમે એમ થઈ જાય દર્શન કર્યા વગર તો જવાનું જ નથી. મસ્ત મજાના દાદાના દર્શન કરીને મિત્રો આપણે મેળવ્યું ઘણું બધું સુકૂન ને અહીંથી નોન સ્ટોપ જવાનું છે ચોટીલા. પછી શું મિત્રો નીકળી ગયા ચોટીલા તરફ અને ફાઇનલી આવી ગયા ચોટીલા. મિત્રો હવે માતાજીના દર્શન કરવા આપણે ચડવાનો છે ડુંગરો. અને અમે બે યુવાને એવું નક્કી કર્યું હતું ડુંગરો ચડવો પણ એક હા. અને ફાઇનલી મિત્રો ડુંગરો ચડી જાય. મિત્રો હવે તમને કરાવું માં ચામુંડમાના દર્શન. માં ચામુંડમાના દર્શન કરીને મિત્રો હું તો થઈ ગયો રાજીનો રે. અને અહીંથી જવાનું હતું નોન સ્ટોપ અમારે મહુવા. એટલે પછી નીકળી ગયા મહુવા તરફ. અને ઘર બાજુ આવતા આવતા રસ્તામાં થઈ ગયો અંધારું. મિત્રો આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.